નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરીએ દેશ દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર. અમદાવાદના બજરંગ સુપરમાર્કેટની બહાર ગુરુવારે રાત્રે મોટરસાયકલની સામાન્ય ટક્કર બાદ શરૂ થયેલ ઝઘડાએ જીવલેણ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં 26 વર્ષીય કર્મચારી વચનારામ રબારીને માથાના ભાગે તલવારનો ઘા મારવામાં આવ્યો હતો. આણંદના કપાસિયા બજારમાં રવિરાજ કન્સ્ટ્રક્શન કંપનીએ 23 લાખના ખર્ચે બનાવેલો તકલાદી આરસીસી રોડ તોડવાનું શરૂ કર્યું છે. આ 50 મીટરનો રોડ ભંગાર થતા મનપા દ્વારા કોન્ટ્રાક્ટરને બિલ પણ ચૂકવાયું નથી. 50 મીટરનો તૂટેલો રોડ કોન્ટ્રાક્ટરને ખર્ચે બનાવવામાં આવશે. કરજણ ડભોઈ વચ્ચે પેસેન્જર ટ્રેન સેવા તાત્કાલિક શરૂ કરવા ડિવિઝનલ રેલવે યુઝર્સ કોન્સલ્ટેટિવ કમિટીના સભ્ય દ્વારા જનરલ મેનેજરને રજૂઆત કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના કાસગંજમાં એક લગ્ન સમારોહમાં ડીજે સંગીત વગાડવાને લઈને થયેલી સામાન્ય તકરારમાં વરરાજાના સાળાએ પોતાની કારથી 5 લોકોને કચડી નાખ્યા હતા, જેમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે, જ્યારે 2 અન્ય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઉત્તરાખંડમાં શુક્રવારે લગ્ન સમારોહમાંથી પરત ફરી રહેલા જાનૈયાઓને લઈ જતી એક બોલેરો કાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બારાકોટ નજીક ઊંડી ખીણમાં ખાબકતા 5 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે 5 અન્ય વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ગુરુવારે સતત ત્રીજા દિવસે વિમાનના પ્રવાસીઓની મુશ્કેલીઓનો અંત આવ્યો ન હતો. દેશના 3 મહત્વના એરપોર્ટ પરથી ઇન્ડિગોએ 550થી વધુ ફ્લાઇટ્સ ગુરુવારે રદ કરી હતી. મુંબઈ, દિલ્હી, બેંગલુરુ, ચેન્નઈ, હૈદરાબાદ, અમદાવાદ, કોલકાતા એમ તમામ એરપોર્ટ પર પ્રવાસીઓ હેરાન થયા હતા. WHOએ આજે મલેરિયા અંગેનો એક ચોંકાવનારો રિપોર્ટ જાહેર કર્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે મલેરિયા સામેની લડાઈમાં રસીઓ અને જાળીનો ઉપયોગ કરવાના કારણે 2024માં આશરે 17 કરોડ કેસ અને 10 લાખ લોકોના મોત થતા અટકાવી શકાયા છે. રશિયાના પ્રમુખ પુતિન ગુરુવારે સાંજે આલમ એરપોર્ટ પર પહોંચતા લાલ જાજમ બિછાવી સ્વાગત કરાયું હતું. રશિયા અને યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી અને અમેરિકન પ્રમુખ ટ્રમ્પના ટેરિફના પડકારો વચ્ચે પ્રમુખ પુતિનનો આ પહેલો ભારત પ્રવાસ છે. પ્રવાસની કલ્કી 2માં દીપિકાને કાઢી મૂકવામાં આવ્યા બાદ હવે પ્રિયંકા ચોપરા તેનું સ્થાન લે તેવી સંભાવના છે. પ્રિયંકાએ વારાણસીના શૂટિંગ દરમિયાન કલ્કી 2ના નિર્માતાઓ સાથે વાતચીત કરી હોવાનું કહેવાય છે. ધર્મેન્દ્રના હરિદ્વારમાં અસ્થિ વિસર્જન વખતે શૂટિંગ કરી રહેલા પાપરાઝીને સની દેઓલે બહુ આકરા શબ્દોમાં ધમકાવી તેનો કેમેરા છૂટવી લીધો હતો. સનીએ કેમેરામેનને તને કઈ શરમ છે કે નહીં, તને કેટલા પૈસા જોઈએ છે તેમ કહી ખૂબ ધમકાવ્યો હતો. તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ. નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો.